સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદના પગલે મોટાભાગના શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા, ત્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે હળવદથી રણમલપુર જવાનો રસ્તો બંધ કરાયો. ઘણાદ ગામ પાસેની ખારી નદી બે કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેથી હળવદથી રણમલપુર, અંજાર, ઘણાદ ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો. આ તરફ ભાલ પંથકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. અમદાવાદના ધોલેરા અને બોટાદ જિલ્લાના ભાલ પંથકમાં સતત પાણીની આવકથી ધોલેરા હેબતપુરથી બરવાળા રોડ પાણીમાં ગરકાવ થયો. દેવપુરા ગામ પાસેના નાવડા રોડ પરના બેઠા ડીપ ઉપર 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. લેલકા અને ઉતાવળી નદીના પાણી ભાલ પંથકમાં પ્રવેશતા ગામ બેટમાં ફેરવાયું. પાણી ભરાતા નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ રહી. તો ગઢડા શહેરમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ. ધોધમાર વરસાદમાં રસ્તાઓ ધોવાયા. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી પર આવેલો પુલ થયો બિસ્માર. આ તરફ સુરેન્દ્રનગર વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો કાચો ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો, જેથી ગામના લોકોની અવરજવર બંધ થઈ. સામાકાંઠે શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ હાલાકીમાં જોવા મળ્યા. છેલ્લા 2 વર્ષથી વસ્તડીનો પુલ તૂટી ગયા બાદ નવો પુલ નહીં બનતા લોકોમાં રોષ ફેલાયો છે. અમરેલીમાં પડેલા અનરાધાર વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકાના બહેરા કાન સુધી સમસ્યા પહોંચાડવા અનોખી રીત અપનાવી. અક્ષરધામ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીની સમસ્યાને ફૂલોથી વધાવી હતી અને જ્યાં પાણી ભરાયેલા છે તે જગ્યાને નદીનું નામ આપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમ સ્થાનિકો દ્વારા તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કરવામાં આવ્યો. બીજી તરફ સુરેન્દ્રનગરના ભોગાવ નદીમાં પૂરના પાણી તો ઓસરી ગયા, બાદમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. આર્ટ્સ કોલેજને જોડતા પુલ પર નદીના કચરાના ઢગલા જોવા મળ્યા. રિવરફ્રન્ટ રોડ તેમજ આસપાસના રસ્તાઓનું ધોવાણ થયું. ભોગાવ નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના રહેલ પૌરાણિક કૂવો પણ તૂટી પડ્યો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ. રતનપર, જોરાવરનગર અને સુરેન્દ્રનગર સાથે જોડતો કોઝવે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં પાલિકાના ડેપ્યુટી કમિશનરની જ કાર ફસાઈ ગઈ. ખડોદરાના સર્વિસ રોડ ઉપર કમિશનર કાર જતી હતી ત્યારે ખાડામાં એવી કાર ફસાઈ ગઈ કે બુલડોઝરથી બહાર કાઢવી પડી. ગાડી ફસાતા નગરપાલિકા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.